વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા ગેસ બિલ ન ભર્યું હોય તેવા બાકીદારોના ગેસ કનેક્શન કાપવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે જ અંતર્ગત આજે વડોદરા ગેસ લિમિટેડની ટીમ પહોંચી હતી મચ્છીફીડ નાગરવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં કે જ્યાં જે ગ્રાહકોએ ગેસ બિલ ન ભર્યું હોય તેઓના ગેસ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે। ગેસ બિલના નાણાં ભરવાના બાકી હોય તેવા લોકો સામે વડોદરા ગેસ લિમિટેડ કંપનીના અધિકારીઓએ ગેસ કનેક્શન કાપવાની શરૂઆત કરી છે। છેલ્લા 3 દિવસથી નાગરવાડા, મચ્છીપીટ, નવાબવાડા અને લાલજીપુર વિસ્તારમાં બિલ નહીં ભરનારા લોકોને ત્યાંથી વડોદરા ગેસ લિમિટેડ કંપનીની ટીમ કડક રાહે કાર્યવાહી કરી અને સમયસર બિલ ભરવા સૂચન કરાયું। જ્યારે જે લોકો બિલ ભરવા રાજી ન હોય તેવા લોકોના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી। આ કામગીરી દરમિયાન વડોદરા શહેર પોલીસની એક ટીમ પણ જોડાઈ। વડોદરા ગેસ લિમિટેડ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સૌરભ શ્રીવાસ્તવે આ મામલે જણાવ્યું કે શહેરમાં ગેસ બિલ નહીં ભરનારા લોકોની સંખ્યા મચ્છીપીટ વિસ્તારમાં સૌથી વધુ છે। आठ लाख का चेक करे थे भरवाना पास आज पठाने का અત્યારે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા મચ્છીપીટ એરિયા, નાગરવાડા એરિયા, સૈયદપુરા બધા એરિયામાં કામગીરી કરવામાં આવી રહી છે। જેના પણ 5000 ઉપરના બિલ બાકી છે એમને અમે પોલીસ ફોર્સ લઈને, અમારી પ્રોટેક્શન લઈને, અમારા ટાસ્ક ફોર્સ છે, અમારા ઓએનએમની ટીમ છે, બધા લઈને કાપવા માટે નીકળે છે। જે ઓન ધ સ્પોટ પેમેન્ટ નથી કરી રહ્યા એમનું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે। ટોટલ કેટલા કેસ હશે આ એરિયામાં 150 જેવા કેસ છે અત્યારે। અને કેટલા ભર્યા અને કેટલા બાકી? અત્યારે તો કામગીરી ચાલી રહી છે। 2 દિવસમાં પરમ દિવસે 50, કાલે 38 કનેક્શન ડિસ્કનેક્ટ કરી આપવામાં આવ્યા છે। સૌથી વધારે કયા એરિયામાં તમને હવે જોવા મળે? સિટી એરિયામાં જ છે પણ મચ્છીપીટમાં સૌથી વધારે છે। સૌરભભાઈ સૌરભભાઈ શ્રીવાસ્તવ, આસિસ્ટન્ટ મેનેજર।